આજનો પ્રશ્ન, એક ટ્રેન 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 5 કલાકમાં અંતર કાપે છે, તો આટલું જ અંતર 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપતા કેટલો સમય લાગે? બરોબર, અહીંયા આપણને શું કીધું છે? તો કે ભાઈ 1 કલાકમાં કેટલા કાપે છે? 60 કિલોમીટર કાપે છે. તો 5 કલાકમાં કેટલા કાપશે? તો કે ભાઈ 5 કલાકમાં કેટલા? શું થશે? તો કે ભાઈ 5 ગુણ્યા 60 એટલે શું થશે? 6 પંચાને 300 કિલોમીટર કાપશે. બરોબર, હવે કઈ સ્પીડ આપી? તો 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ આપેલી છે. તો આપણે શું કરશું? તો કે ભાઈ હવે જો 1 કલાકમાં 75 કિલોમીટર અંતર કાપે તો 300 કિલોમીટરમાં કેટલો સમય લાગે? બરોબર, ફરી પાછો શું થશે? ચોકડી ગુણાકાર જ થશે. તો કે ભાઈ 300 ભાગ્યા 75. બરોબર, શું થશે? તો કે ભાઈ 75 એકુ 75, 75 150, 75 તેરી 225 અને 75 ચોક 300. એટલે આપણો જવાબ કેટલો આવશે? તો કે ભાઈ 4 કલાક જવાબ આવે. એટલે ઓપ્શન બી આપણો સાચો પડે. બરોબર, પહેલા આપણને 60 કિલોમીટર કલાકના આપેલા છે, તો 5 કલાકના મળી જશે. 5 કલાકમાં 300 કિલોમીટર એ કાપ્યા છે, એટલું જ અંતર કીધું છે. બરોબર, આટલું જ અંતર કાપતા કેટલા સમય લાગે? તો કે ભાઈ 300 કિલોમીટર અને 1 કલાકમાં 75 કિલોમીટર કાપવા છે, તો 300 કિલોમીટરના કેટલા? તો શું થશે? 300 ભાગ્યા 75 કરો એટલે જવાબ આવી જશે. આ પ્રશ્નનો જવાબ તમારે કમેન્ટ કરવાનો છે અને આવા જ પ્રશ્નો માટે ફોલો કરો ઇન્સ્ટા અને યુટ્યુબ પર. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી શેર કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.